હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબ જામુનનું પ્રીમિક્સ અને પ્રીમિક્સમાંથી ગુલાબ જાંબુની રેસિપી. આપણે જ્યારે ગુલાબ જાંબુ બનાવવા હોય ત્યારે બહારથી ગુલાબ જાંબુના પ્રીમિક્સના પેકેટ લાવી અને ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે માત્ર 3 વસ્તુમાંથી ઘરે જ ગુલાબ જાંબુનું પ્રીમિક્સ બનાવશું અને તેને આપણે 2 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. અને આપણે જ્યારે પણ ગુલાબ જાંબુ બનાવવા હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. અને આ ગુલાબ જાંબુનું પ્રીમિક્સ છે તે માત્ર 3 વસ્તુમાંથી તૈયાર થઈ જાય છે, અને એ પણ આપણે માર્કેટમાંથી પેકેટ લાવીએ એનાથી અડધા ભાવમાં. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે ગુલાબ જાંબુનું પ્રીમિક્સ બનાવીશું. તો એની માટે મેં અહીંયા એક વાસણ લીધું છે અને તેના પર આ રીતે ચાળણી રાખી દઈશ. તો તમારે આ રીતે પ્રીમિક્સ બનાવતા કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તમારા ઘરમાં રહેલી હોય કોઈ પણ વાટકી કે પછી કપનું માપ સેટ કરી લેવાનું છે. અહીંયા મેં આ વાટકી ભરી અને 1.5 વાટકી છે તે મેંદો લીધો છે, તે એડ કરીશ. અને આ વાટકીના જ માપ પ્રમાણે 1.5 વાટકી છે તે મેં દૂધનો પાવડર લીધો છે, તે એડ કરીશ. અને અહીંયા મેં અડધી ચમચી આ ચમચીના માપ પ્રમાણે અડધી ચમચી છે તે આ રીતના જે બેકિંગ સોડા આવે છે તે લીધા છે, તે એડ કરીશ. બધું એડ કરી અને આપણે બરાબર ચાળી લેશું. ચાળી અને આપણે આ ચમચીની મદદથી આ રીતે બધું મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણે ગુલાબ જાંબુ બનાવવા માટેનું પ્રીમિક્સ. આને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને 2 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો પ્રીમિક્સ છે તે આપણે અત્યારે આ કટોરીમાં ભરી લેશું. અને અત્યારે આપણે ગુલાબ જાંબુ બનાવવા માટે માત્ર 1.5 વાટકી જે પ્રીમિક્સ છે તેનો ઉપયોગ કરીશું વાટકીના માપ પ્રમાણે. તો આ સાઈડ પર રાખી લીધું છે અને આ પણ આપણે એક વાટકામાં લઈ લેશું. અને હવે આપણે આ વાટકીના માપ પ્રમાણે 1.5 વાટકી પ્રીમિક્સના ગુલાબ જાંબુ બનાવીશું. એક અને આ 1.5 વાટકી આપણી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં ગુલાબ જાંબુનો લોટ તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે લોટ તૈયાર કરતા પહેલા ગુલાબ જાંબુનો લોટ તૈયાર કરતા પહેલા ચાસણી બનાવવા માટે રાખી દેશું. મેં ગેસ પર એક તપેલી રાખી દીધી છે અને ગેસ ચાલુ કરી લઈશ. અને અહીંયા મેં તે જ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી ખાંડ લીધી છે, તે એડ કરીશ. અને ખાંડ ડૂબે ખાંડની ઉપર 1-2 આ રીતે પાણી વધુ રહે એટલું પાણી આપણે એડ કરવાનું છે. અને ધીમા ગેસે આપણે તેની ચાસણી બનવા દેશું. આ ચાસણીમાં છે તે આપણે કોઈ તાર બનાવવાના નથી.
માત્ર તે ચીકણી થાય ત્યાં સુધી આપણે તેને બનાવવાની છે. અને હવે આપણે ગુલાબજાંબુનો લોટ તૈયાર કરી લઈએ. તો એ માટે મેં અહીંયા 1.5 વાટકી છે તે ગુલાબજાંબુનું પ્રેમિક્સ લીધું છે. અને હવે હું એમાં 1 ચમચી છે તે ઘી એડ કરીશ. તમારે તેલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને બરાબર મિક્સ કરી લઈશ. આપણે હાથની મદદથી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે મિક્સ કરી લેશું. તો આપણે ઘી છે તે બરાબર મિક્સ કરી લીધું છે. અને હવે આપણે ચમચીની મદદથી થોડું દૂધ એડ કરતા જઈ અને આપણે તેનો લોટ તૈયાર કરી લેશું. નથી આપણે બહુ કડક બનાવવાનો કે નથી આપણે એકદમ ઢીલો બનાવવાનો. આપણે થોડું દૂધ એડ કરતા જશું જેથી જે આપણું મિશ્રણ છે તે બહુ ઢીલું ન થઈ જાય. તો આપણે ગુલાબજાંબુનું લોટ બાંધીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ઉપરથી થોડું ઘી એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેશું. બરાબર કેળવી અને તેને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો લોટને આપણે જ્યાં સુધી 10 મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ચાસણી છે તેમાં ઇલાયચી એડ કરી લેશું. અહીંયા આપણે ઇલાયચી છે તેને પીસીને એડ કરવાની નથી. આ રીતે આપણે થોડી ખોલી અને ચાસણીમાં આખી જ એડ કરી લેશું જેથી જે ઇલાયચીની ફ્લેવર છે તે પણ આપણી ચાસણીમાં આવી જાય અને પછી આપણે ઇલાયચી છે તે બહાર નીકાળી શકીએ. તો આપણે 6 થી 7 ઇલાયચી છે તે આ રીતે ફોલી અને ચાસણીમાં એડ કરી લેશું. તો અહીંયા આપણી ચાસણી છે તે હજી થોડી ચીકણી નથી થઈ. આપણે થોડી ચીકણી થાય ત્યાં સુધી તેને થવા દેશું. તો ચાસણી છે તે આપણે બાજુના ઘાસ પર લઈ લેશું. અને આ બાજુ છે તે આપણે ગુલાબજાંબુ બનાવવા માટે તેલ ગરમ કરીશું. ગુલાબજાંબુ છે તે તમારી ઘીમાં બનાવવા હોય તો ઘીમાં પણ તમે તળી શકો છો. પણ અહીંયા છે જામુન બનાવવા માટે તેલ એડ કરીશ. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ ગરમ થવા રાખી દીધું છે. હવે આપણે હાથ પર સહેજ ઘી લઈ અને નાના ગુલાબજાંબુ બનાવી લેશું. તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના તમે બનાવી શકો છો. આપણે આ રીતે બધા ગુલાબજાંબુ તૈયાર કરી લેશું. તો
તો હવે છે આપણી ચાસણી બની ગઈ છે અને હું ગેસ બંધ કરી લઈશ અને તેને ઠરવા દેશું. આ બાજુ આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે. તો આપણે છે બધા ગુલાબજાંબુ વાળીને તૈયાર કરી લીધા છે. હવે છે આપણું તેલ આવી ગયું છે તો આપણે ગેસની આંચ છે તે ધીમી કરીશું. અને એક એક ગુલાબજાંબુ લઈ અને તેલમાં તળવા માટે રાખીશું. આપણે જાંબુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. તમારે ઘીમાં તળવા હોય તો પણ તમે તળી શકો છો, પણ જો તમે ઘીમાં બનાવશો તો જાંબુ છે તે લાંબો ટાઈમ સુધી સારા નહીં રહે, એટલે મેં અહીંયા તેલમાં તળ્યા છે. હવે આપણે ચમચીની મદદથી એક એક ગુલાબજાંબુ પલટાવીશું. એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ પલટાવી લેશું. આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની આંચ છે તે એકદમ ધીમી રાખવાની છે, જેથી જાંબુ છે તે આપણા અંદરથી પણ બરાબર તળાઈ જાય. જો આપણે ગેસ ફાસ્ટ રાખીશું તો ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને જ્યારે તમે તેને ખાશો ત્યારે અંદરથી લોટ જેવું તમને લાગશે. તો જેમ જેમ જાંબુ તળાતા જશે તેમ આપણે એક એક આ રીતે બહાર નીકાળતા જશું ચમચીની મદદથી. નાના હશે તે જલ્દી તળાઈ જશે અને જે મોટા હશે તેને તળાતા થોડી વાર લાગશે. હવે છે તે આપણા બધા જામુન છે તે તળાઈ ગયા છે. આપણે જારાની મદદથી ગુલાબજાંબુ છે તે આપણા તળાઈને તૈયાર છે. તો હવે આપણે એક એક જામુન છે તે ચાસણીમાં એડ કરી લેશું. બધા જામુન છે તે આપણે ચાસણીમાં એડ કરી લેશું. આપણે અડધી વાટકી પ્રીમિક્સમાંથી કેટલા બધા ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે અને આપણે આ રીતે મિક્સ કરી લેશું, જેથી ચાસણી છે તે બધા જામુનમાં લાગી જાય. અને હવે આપણે ઢાંકી અને તેને અડધો કલાક સુધી રહેવા દેશું, જેથી ગુલાબજાંબુ છે તેમાં ચાસણી બરાબર સમાઈ જાય. થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ છે તે ફૂલી ગયા છે અને ચાસણી છે તે પી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તૈયાર છે ગુલાબજાંબુનું પ્રીમિક્સ અને તેમાંથી બનેને ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો એક ગુલાબજાંબુ છે તે હું તમને કટ કરીને બતાવું કે તે કેવું બન્યું છે.
તો હું તમને કટ કરીને બતાવું. આપણા ગુલાબજાંબુ છે તે એકદમ સોફ્ટ અને સ્પંજી બન્યા છે. અને ગુલાબજાંબુ પ્રીમિક્સ સ્ટોર કરવાની વાત કરીએ તો આ રીતે કાચની બોટલમાં એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે ફ્રીજમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો મળીશું આપણે એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.